ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે। હા મિત્રો, આપણા વિસ્તારના ખેડૂતો માટે સરકારે ખૂબ જ ઉપયોગી 119 કરોડના ખર્ચે નવી કેનાલની મંજૂરી આપી છે। તો ચાલો મારી સાથે કે હું તમને સંપૂર્ણ માહિતી આપું। તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો, જેથી ખેતીલક્ષી તમામ વિડીયોની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે। હવે આ યોજના વિશે હું તમને વિસ્તૃત માહિતી આપું તેની પહેલા આપણે જે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે માંગણી પણ કરી હતી કે સરકાર જોડે જે 11 સપ્ટેમ્બર 2025 ના રોજ આપણે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે સરકારે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમનું જોડાણ કરવું જોઈએ, અને જે વર્ષો જૂની ખેડૂતોની પણ માંગણી હતી ને સ્થાનિક આગેવાનોની વારંવાર માંગથી રાજ્ય સરકારે જે આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે, તે બદલ આપણે વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી પરવીનભાઈ માળી સાહેબ, જે આપણા માનનીય મંત્રી શ્રી, સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાહેબનું પણ ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે, અને સ્થાનિક આગેવાન ગોવાભાઈ દેસાઈ સાહેબની પણ વારંવાર માંગ હતી, જેના લીધે આ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે। હવે તમામ સ્થાનિક આગેવાનોનો આપણે આભાર માનીએ છીએ, ખેડૂતોના હિત માટે આ કાર્ય કર્યું। હવે સંપૂર્ણ વાત કરીએ તો રાજસ્થાનની અંદર જે જવાઈ ડેમ આવેલો છે તેની અંદર સાબરમતી નદીની જે સહાયક નદી છે સેઈ નદી, તેની ઉપર એક બાંધ બાંધવામાં આવ્યો છે, અને તે બાંધથી ઉદયપુર વિસ્તારનું પાણી છે તે જવાઈ ડેમની અંદર ટનલના મારફતથી લાવવામાં આવે છે। એક ટનલ અંદર બને, કેમ કે એ વિસ્તાર પહાડી વિસ્તાર છે। હવે તેવી જ રીતે આપણા વિસ્તારની અંદર દાંતીવાડા ડેમ છે કે જે કમાન્ડ એરિયાની અંદર બનાસકાંઠાના ગામડાઓ, તેના ઉપરાંત પાટણ વિસ્તારના ગામડાઓ આવે છે કે જે બનાસ નદીથી ઉગમણા પટાણા બાજુના ગામડા કહી શકાય। હવે બનાસ નદીથી જે ધાનેરા અને ડીસા તાલુકાના ગામડાઓ છે તે ગામડાનો કમાન્ડ એરિયાની અંદર સીપુ નદીની અંદર સમાવેશ થાય છે। હવે આ ગામડાઓની હાલત ખૂબ જ કફોડી બની છે, કેમ કે 1200 ફૂટનો બોર બનાવવા છતાં પણ ખેડૂતોને પાણી નથી મળતું અને ખેડૂતોની આર્થિક હાલત કફોડી બનતી જાય છે। આના કારણે આ જે યોજના છે તેનાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે। હવે હું તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપું તો આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો, જેથી ખેતીલક્ષી તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે। હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈના પ્રશ્ન માટે લાંબા સમયથી ચાલતી આવતી માંગણીનો સુખદ અંત આવ્યો છે, અને ગુજરાત સરકારે દાંતીવાડા અને સીપુ ડેમને કાચી કેનાલને મારફતથી જોડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। આ કેનાલ મારફતને ઇન્ટર લિંકિંગ કરવા માટે 119 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। હવે આ પ્રોજેક્ટ હેઠળ દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી કાચી કેનાલ બનાવવામાં આવશે, અને આનાથી બંને જળાશયોના પાણીનું સ્તર જાળવવામાં સરળતા રહેશે। આ નિર્ણયથી આસપાસના અનેક ગામડાના ખેડૂતોને સીધો ફાયદો થશે, અને ખેતી માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે। જે બનાસકાંઠાની જીવાદોરી સમાનના બંને ડેમનું જોડાણ એ ખેડૂતોની વર્ષો જૂની માંગણી હતી, અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને જળ સંપત્તિ મંત્રી આ સમક્ષ વારંવાર આ રજૂઆતો હોવાના કારણે સરકારે 119 કરોડની સૈદ્ધાંત જે ઐતિહાસિક મંજૂરી આપી દેવામાં આવી છે, તે બદલ આપણે ખેડૂતો વતી સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારના ખેડૂતો માટે તમે જે કાર્ય કર્યું છે તેનાથી જિલ્લાના ખેતીને નવું વિકાસ, યોગદાન અને બળ મળશે। આ ઇન્ટરનેટ લિંક પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ચોમાસા દરમિયાન વધારાના પાણીનો સંગ્રહ થઈ શકશે, અને અછત સમયે પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં તેને પહોંચાડી શકાશે। હવે મિત્રો વાત કરું તો ધાનેરા વિસ્તારની અને ડીસાના ગામડાઓને જે પશુપાલન સાથે જોડાયેલા છે, ખેતી સાથે જોડાયેલા છે, તે વિસ્તારની અંદર હું પર્સનલી ખેડૂતોની પરિસ્થિતિ જાણું છું। આ વિસ્તાર સાથે ખૂબ જ પાણીની જરૂરિયાત છે, અને તે માટે સરકારે ખૂબ જ સારું પગલું લીધું કહી શકાય। હવે કાચી કેનાલ બનાવવામાં આવશે, જેનાથી પાણીના તળના પણ રિચાર્જ થશે, અને દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને જે નર્મદા કેનાલથી પાઇપલાઇનના મારફતે જોડવામાં આવે છે। હવે ચોમાસાની અંદર સરકાર બની શકે કે એવો પણ પ્રોજેક્ટ લાવે કે ચોમાસામાં જે પાણી છે તે ડેમની અંદર નાખવામાં આવે, અને પછી ખેડૂતોને બંને ડેમની અંદર પણ જોડાણ હશે, જેથી જે વિસ્તારની અંદર પાણીની જરૂરિયાત વધારે હોય તે વિસ્તારની અંદર પાણી પહોંચાડી શકાય। તો સરકારના આ નિર્ણયને હું ખેડૂતો વતી ખૂબ જ આવકારું છું। તો આપણો આ વિડીયો આ વિસ્તારના ખેડૂતો માટે વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો, અને આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવજો, અને અમારા લાયક કોઈ પણ રાજ્ય સરકારને સુધી માહિતી પહોંચાડવા લાયક હોય તો તે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો, જેથી આપણે સરકારના ધ્યાનમાં વિડીયોના મારફતથી માહિતી મૂકી શકીએ, અને તમારો આ જે યોજના છે તે બાબતનો પણ તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો। તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો। ધન્યવાદ।